નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ વિડીયોમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે માહિતી મળે કે ટેટ 1 2025માં જે એક્ઝામ લેવાયેલી તેનું રિઝલ્ટની નોટિફિકેશન આવી ગઈ છે અને રિઝલ્ટ જાહેર થઈ ગયું છે। લાઇનમાં જોતા જે આપણે ભાઈ શું રિઝલ્ટ છે, કેટલા વિદ્યાર્થી પાસ થયા છે, કેવી રીતની પ્રોસેસ થઈ, તો 17 તારીખના રોજ તો તમારે ઓફિશિયલ આન્સર કી આવી જ ગઈ હતી અને આજે 30 તારીખના રોજ સવારે તમારું રિઝલ્ટ શું થયું આવી ગયું। પરિણામની વિગત જોઈએ ગુજરાતી મીડિયમમાં તો 97,917 વિદ્યાર્થી રજિસ્ટ્રેશન કરેલું હતું, જેમાંથી 9,257 વિદ્યાર્થી એબસન્ટ રહ્યા હતા, એટલે કે એક્ઝામ આપી નથી। 88,659 વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી હતી, જેમાંથી 77,835 વિદ્યાર્થી નાપાસ થયેલ છે અને 10,825 વિદ્યાર્થી ક્વોલિફાઈડ એટલે કે પાસ થયા છે ગુજરાતી મીડિયમમાં। એનું રિઝલ્ટ છે 12% રિઝલ્ટ આવ્યું છે। ઇંગ્લિશ મીડિયમમાં 1,372 રજિસ્ટ્રેશન થયા હતા, 271 એબસન્ટ હતા અને 1,100 વિદ્યાર્થીઓ એક્ઝામ આપી હતી, જેમાંથી ખાલી 98 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે। હિન્દી મીડિયમમાં 104 વિદ્યાર્થી પાસ થયા છે અને આમ કરીને ટોટલ 11,027 વિદ્યાર્થી ટેટ 1ની એક્ઝામમાં પાસ થયેલ છે। માર્ક્સમાં જોઈએ તો કેટલા વિદ્યાર્થી કેટલા માર્ક્સથી પાસ થયેલ છે, તો 2200 વિદ્યાર્થીઓને 1થી 40 માર્ક્સમાં પાસ થયા છે। ગુજરાતી મીડિયમમાં 40 થી 59 વાળા 32,900 વિદ્યાર્થી છે। આમ કુલ આટલા વિદ્યાર્થીઓ તમારા આવી રીતે 11,027 પાસ થયા। અગત્યની સૂચના જોઈએ તો શિક્ષણ વિભાગના 27/4/11ના ઠરાવ પ્રમાણે 14/12/22ના સુધારા પ્રમાણે અનુસૂચિત જાતિ, જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસટી, એસસી, ઓબીસી અને વિકલાંગ વર્ગ જેના માર્ક્સ 82 થતા હોય તે વિદ્યાર્થીઓને પાસ જાહેર કરવામાં આવેલા છે, એટલે કે એસસી, એસટી, ઓબીસી અને વિકલાંગ વિદ્યાર્થીના 82 માર્ક્સ આવેલા હશે તો તે એક્ઝામમાં પાસ ગણવામાં આવશે। બાકીના જે કિસ્સામાં 90 માર્ક્સ હોય તેવા વિદ્યાર્થી પાસ થશે। ઉમેદવારોને ગુણાંક સાથેનું પ્રમાણપત્ર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જ સ્પીડ પોસ્ટ રજિસ્ટ્રેશન મારફતે ઉમેદવાર સુધી ઓનલાઈન આવેદનપત્ર ભરતી વખતે મોકલી દેવામાં આવશે। ખાસ કરીને કે જે વિદ્યાર્થીને પુનઃ ચકાસણી કરવા માંગતા હોય, કે જેને એવું લાગે કે રિઝલ્ટમાં ભૂલ છે, મારે ફરીથી ચેકિંગ કરાવવું છે, તો તારીખ 3/2/2026થી તારીખ 10/2/2026 દરમિયાન કચેરીના કામકાજના દિવસોમાં કચેરી સમય દરમિયાન રાજ્ય પરીક્ષા બોર્ડ સરકારી પુસ્તકાલય પાસે સેક્ટર 21 ગાંધીનગર ખાતે રૂબરૂમાં OMR સીટની પૂર્ણ ચકાસણી કરવામાં આવશે। તો તે વિદ્યાર્થીએ વોલ ટિકિટની નકલ, OMR સીટની નકલ, બોર્ડમાં લેખિત અરજી આપવાની રહેશે અને તેના જે પણ ચેક કરાવવા માંગતો હોય 100 રૂપિયા તમને ફી પણ તમને જમા કરાવવી રહેશે। છેલ્લી તારીખ છે 10/2/2026 બાદ, ત્યાર પછી કોઈ પણ જાતનું તમે કશું પણ કહેશો તો માન્ય ગણવામાં આવશે નહીં। તો ટેટનું રિઝલ્ટ પણ આવી ગયું છે અને તમે કેવી રીતે રિઝલ્ટ ચેક કરવું એનો પણ મેં અલગથી એક વિડીયો બનાવ્યો છે કે આ રીતે તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો। તેથી બને તેટલો આ વિડીયો તમારા ટેટ 1 એક્ઝામ આપીને આવેલા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો। થેન્ક યુ।